ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિલીટ કમાન્ડ જોયો હતો, જેના થ્રુ ટેબલના રેકોર્ડ્સ આપણે ડિલીટ કરતા હતા. આજે આપણે અપડેટ કમાન્ડ જોશી. અપડેટ કમાન્ડ ઇઝ યુઝફુલ ટુ ચેન્જ ઓર મોડિફાય ધ ડેટા ઇન one or more than one field of particular table. અપડેટ કમાન્ડનો યુઝ કે જ્યારે કોઈ પણ એક ટેબલની અંદર કોઈ પણ એક ફિલ્ડ અથવા એક કરતાં વધારે ફિલ્ડના ડેટાની અંદર કોઈ પણ જાતનું મોડિફિકેશન કરવું હોય તો અપડેટ કમાન્ડનો યુઝ થાય છે. ધ અપડેટ કમાન્ડ વિલ અપડેટ ધ એક્ઝિસ્ટિંગ રો ઓફ ધ ટેબલ વિથ ન્યૂ વેલ્યુ. શું થાય છે તો કે એક્ઝિસ્ટિંગ ટેબલની અંદર જે કરંટ પોઝિશનની અંદર ટેબલ છે એ ટેબલની વેલ્યુ અપડેટ અથવા નવી વેલ્યુ સેટ કરે છે વિથ ધ હેલ્પ ઓફ સેટ ક્લોઝ. કેની હેલ્પ લે છે તો કે સેટ ક્લોઝની હેલ્પ લે છે. નીચે સિન્ટેક્સ આપેલું છે અપડેટ ટેબલ ઓર વ્યૂ સેટ કોલમ ઇક્વલ ટુ એક્સપ્રેશન, કોલમ ઇક્વલ ટુ એક્સપ્રેશન, વેર અને કન્ડિશન. કમાન્ડમાં શું કહે છે કે અપડેટની અંદર જે ટેબલ તમારે અપડેટ કરવું છે, અપડેટ ટેબલ નેમ જે ટેબલમાં અપડેટ કરવું છે એ સેટ ક્લોઝનું સેટ છે આપેલું છે વિથ ધ હેલ્પ ઓફ સેટ ક્લોઝની હેલ્પથી સેટ એટલે વેલ્યુ સેટ કરવી છે. ક્યાં તો કે કોલમ ઇક્વલ ટુ એક્સપ્રેશન, કોલમ ઇક્વલ ટુ વેલ્યુ, કોલમ ઇક્વલ ટુ વેલ્યુ, કોલમ નેમ આપવાનું એની વેલ્યુ આપવાની, કોલમ નેમ આપવાનું એની વેલ્યુ આપવાની, અને પાછળ વેર આપેલું છે. વેર આપશો એની સાથે કન્ડિશન આપેલી છે. જેમ આપણે સિલેક્ટ ક્લોઝની અંદર જોઈ હતી એમ અહીંયા પણ વેર સાથે કન્ડિશન આપેલી છે. જે કન્ડિશન સેટિસ્ફેક્શન કરશે એની જ વેલ્યુ અપડેટ કરશે, બાકીની વેલ્યુ અપડેટ કરશે નહીં. હવે ડિલીટ કમાન્ડની અંદર જેમ વેરનો યુઝ આપણે પહેલાં કર્યો હતો એમ અપડેટની અંદર પણ વેરનો યુઝ કરશે. રીઝન બેમાં સેમ જ છે. ડિલીટ કરવાનું એવું શું કીધું હતું કે જો તમે ડિલીટ ફ્રોમ ટેબલ નેમ કરો છો તો ટેબલના બધા ડેટા ડિલીટ થઈ જાય છે, બરોબર. તો પછી આપણે પાછળથી વેરનો યુઝ કરી શકતા નથી. સેમ વસ્તુ અપડેટ કમાન્ડનો યુઝ કરશો તો સિમ્પલ અપડેટ કરશો તો ટેબલના બધા ડેટા એક સાથે અપડેટ થઈ જશે જે ફિલ્ડની વેલ્યુ આપી છે એ. પણ વેરનો યુઝ કરશો તો પર્ટિક્યુલર એક જ ફિલ્ડ અથવા એને રિલેટેડ કન્ડિશન જે આપેલી છે એ કન્ડિશનને સેટિસ્ફેક્શન થતી હશે એટલી જ રોઝ અપડેટ થશે. હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવીએ છીએ. આજે મેં કમાન્ડ પ્રોમ્પ્ટ ચાલુ જ રાખેલું છે, ઓપન જ છે. સૌથી પહેલાં કમાન્ડ કરું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. અમારું EMP ટેબલ છે. હવે અપડેટની અંદર આપણે શું અપડેટ કરશી? અહીંયા 0 છે. જો એની સામે આપેલું છે સેલ્સમેન અને ટર્નલ અને એનો નંબર છે 7844. 7844 જે ટર્નલ છે એની જે કમિશનની એમાઉન્ટ છે એ 0 છે. આપણે એની જગ્યાએ કોઈ પણ એક વેલ્યુ સેટ કરી છે એટલે કરી છે અપડેટ EMP સેટ કમિશન ઇક્વલ ટુ 100 આપી દો. સેમ્પલ 100 વેર EMP એનું ઇક્વલ ટુ શું છે ટર્નલનું તો 7844 કમ્પ્લીટ. તો એ કોર્સ શું કરશે તો કે અપડેટ કરશે EMP ટેબલને. શું કરશે સાથે તો કે જેનો EMP નંબર અપડેટ ટેબલ કરશે EMP, બરોબર. હાલો એક થયું. બીજું તો ક્યાં અપડેટ કરશે તો કે EMP નંબર જેનો EMP નંબર 7844 છે એટલે 7844 જે નંબર છે ગોતશે અને એની ગોતેલા રેકોર્ડ્સમાંથી જે એનું ફિલ્ડ છે કમિશન એમાં 100 સેટ કરશે. સેમિકોલન અને એન્ટર. વન રો અપડેટેડ. વન અપડેટેડ મીન્સ કે એક જ રો અપડેટ થઈ છે. રિપીટ કરી EMP ટેબલ છે. અહીંયા 0 છે, જોજો અહીંયા 0 આપેલું છે ને 100 આપશે. આવી ગયું કમ્પ્લીટ. તમારો અપડેટ રેકોર્ડ થઈ ગયો. અહીંયા હતું અહીંયા થઈ ગયું. જો ખાલી અપડેટ કમાન્ડ આપશો
અપડેટ emp સેટ કમિશન ઇક્વલ ટુ 550 તો શું કરશે તો કે વેર આપેલું નથી તો બધાય ફિલ્ડની અંદર 5550 સેટ કરશે તો જોઈ લ્યો 300 500 1400 અને 100 છે બાકીની બધી વેલ્યુ ખાલી છે રેડી કમ્પ્લીટ પણ અત્યારે નથી આપતો અત્યારે કન્ડિશન વચ્ચે કરાવી દઉં છું સિલેક્ટની સાથે સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp રેડી આ રેકોર્ડ નાખ્યા હવે અહીંયા જો એ વેલ્યુ દેખાય છે 300 ઉપર એક વેલ્યુ નથી 500 નીચે કે છે નહીં 1400 ની નીચે કે વેલ્યુ છે નહીં 100 ની નીચે વેલ્યુ નથી આપેલી અહીંયા વેલ્યુ નથી આપેલી તો એના માટે કમાન્ડ છે is null select star from emp where commission is null commission is null રેડી એટલે જ્યાં નલ વેલ્યુ સેટ થયેલી હશે એને ચેક કરવા માટે અહીંયા is null નામનો કીવર્ડ છે is અને null એટલે કમિશન નામના ફિલ્ડમાં જે નલ વેલ્યુ સેટ કરી હશે એ વેલ્યુ અહીંયા દેખાડશે અહીંયા is અને અહીંયા નોટ લગાડી દઉં છું નોટ null રેડી તો અહીંયા 4 રેકોર્ડ આવ્યા ટોટલ 10 રેકોર્ડ્સ આના અને 4 રેકોર્ડ્સ આ ટોટલ 14 રેકોર્ડ્સ આવી ગયા અહીંયા બધી વેલ્યુ છે કમિશનમાં જો અને અહીંયાથી બધી વેલ્યુ એકે વેલ્યુ કમિશનમાં છે નહીં તો એના માટે અહીંયા is null કરશો નલ વેલ્યુ આવશે જે ફિલ્ડ તમે આપેલી છે એ અને નોટ નલ આપશો તો નોટ નલ વેલ્યુ હશે એ જ વેલ્યુ ચેક કરીને આપણે દેશે કમ્પ્લીટ હવે હું અપડેટ કમાન્ડ ફાયર કરું છું અપડેટ emp set mission equal to 550 semicolon અને enter 14 રો અપડેટેડ મીન્સ કે ટેબલના અંદર જે કમિશન નામનું ફિલ્ડ છે એ કમિશન નામના ફિલ્ડમાં બધી વેલ્યુ 550 સેટ થઈ ગઈ કારણ કે 14 રોઝ છે અને 14 આઉટપુટ જનરેટ કર્યું રેડી તો જો બધામાં 550 સેટ થઈ ગયું જો આ બધે 55550 સેટ થઈ ગયું છે કમ્પ્લીટ તો જો અપડેટ સાથે વેર આપશો તો પર્ટિક્યુલર કન્ડિશનને સેટિસ્ફેક્શન કરશે અને વેર નહીં આપો તો ટેબલના બધાય ફિલ્ડની જે ફિલ્ડ આપેલું છે એ ફિલ્ડના બધાય રેકોર્ડ અપડેટ થઈ જશે વેર આપશો તો કન્ડિશન પ્રમાણે અને નહીં આપો તો એ ફિલ્ડની બધી વેલ્યુ જેટલા પણ રેકોર્ડ છે બધાની વેલ્યુ અપડેટ કરી નાખશે સાથે નેક્સ્ટ છે રિનેમિંગ અલ્ટર ટેબલનો જે રિનેમિંગનો કમાન્ડ છે એ જ રિનેમનો કમાન્ડ અહીંયા યુઝ થાય છે પણ ખાલી અલ્ટર ટેબલ આગળ નીકળી જાય છે બાકી એઝ ઇટ ઇઝ છે The table can be renamed with the rename command. This command does not affect the table structure or data. આ કમાન્ડ ટેબલ સ્ટ્રક્ચર અને ડેટાને ઇફેક્ટ કરતો નથી ખાલી ટેબલના નામ ચેન્જ કરે છે ઇટ્સ સિમ્પલ ગીવ ધ કરંટ ટેબલ ન્યૂ નેમ શું કરે છે તો કે કરંટ ટેબલનું ન્યૂ નેમ આપે છે રેડી ટેબલ રીનેમ ચેક થઈ ગયું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ કમ્પ્લીટ તો દેખાય બે ટેબલ em સ્ટુડન્ટ અને emp1 અગેન પાછો ચેન્જ કરી નાખું છું emp1 and emp એન્ટર બરાબર રીનેમ થઈ ગયું સિલેક્શન ફ્રોમ ટેબ એટલે emp ઉપર આવી ગયું સ્ટુડન્ટ નીચે આવી ગયું કમ્પ્લીટ આ છે રીનેમનો કમાન્ડ નેક્સ્ટ છે ટ્રંકેટ Truncate command કરે છે શું The truncating a table means to delete all the records of the table and make it empty. આ શું કરે છે truncate ટેબલ તો કે જ્યારે કોઈ પણ ટેબલને ટ્રંકેટ કરો છો તે શું કરે છે તો કે ટેબલના બધા રેકોર્ડ ડિલીટ કરે છે અને ટેબલને ખાલી કરે છે ટેબલને ખાલી કરે છે ટ્રંકેટ કમાન્ડ ઇઝ સિમિલર ટુ ડિલીટ કમાન્ડ શું છે તો કે ટ્રંકેટ કમાન્ડ છે એ ડિલીટ કમાન્ડ સાથે સિમિલર છે એટલે બે સરખા જ છે પણ બટ ધે હેવ સમ ડિફરન્સ પણ તેમાં થોડોક ડિફરન્સ છે એ ડિફરન્સ કે છે તો એનો પ્રોસેસનો
when you give the delete command it will delete the records one by one. એ શું કરે છે? તો delete command આપો છો તો delete command one by one record delete કરે છે. while when you give the truncate command, જ્યારે તમે truncate command આપો છો ત્યારે શું કે it will drop the whole table. શું કરે છે? તો કે ટેબલ ને ડ્રોપ કરે છે. then recreate structure, અને ત્યાર પછી એ સ્ટ્રક્ચર રીક્રિએટ કરે છે. સો ધીસ કમાન્ડ ઇઝ ફાસ્ટર ધેન ડિલીટ કમાન્ડ. આ કમાન્ડ ડિલીટ કમાન્ડ કરતાં ફાસ્ટર છે. રીઝન શું? તો કે જેટલા રેકોર્ડ છે એ વન બાય ડિલીટ કરવા જાય છે. ત્યારે આ શું કરે છે? ટેબલને પહેલાં સૌથી પહેલાં ડિલીટ કરી નાખે, આખું ટેબલ ડિલીટ કરી નાખે, એટલે ડેટા વયો જાય અને પાછું ટેબલ ક્રિએટની જે ક્વેરી હોય એ રીરન કરી નાખે, બરાબર? અથવા ટેબલનું જે સ્ટ્રક્ચર છે એ પાછું રીબિલ્ડ કરે, એટલે ટેબલનું સ્ટ્રક્ચર હતું એઝ ઇટ ઇઝ આવી જાય. અગેન આપણે કમાન્ડ ટાઈપ કરશે, સોરી, truncate table emp truncate truncate emp ટેબલ ટ્રંકેટ. રેડી? ટેબલ ટ્રંકેટ થઈ ગયું. ટ્રંકેટ થઈ ગયું. હવે તમે જોશો તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp, તો ટેબલનો ડેટા હશે નહીં. કમ્પ્લીટ. એટલે ટ્રંકેટ કમાન્ડ અને ડિલીટ કમાન્ડ બે સરખા જ છે, પણ ફેરફાર એટલો છે કે ઓલાની અંદર વન બાય વન રેકોર્ડ ડિલીટ કરે છે અને આની અંદર પહેલાં ટેબલનું સ્ટ્રક્ચર ડિલીટ કરે છે અને પાછું એ રીક્રિએટ કરે છે. નેક્સ્ટ, ક્રિએટ ટેબલ એઝ સ્ટેટમેન્ટ. આનું કામ શું છે? કોઈ પણ એક ટેબલ ઉપર બીજું ટેબલ ક્રિએટ કરવું એના માટે કામ આવે છે. યુ કેન ઓલ્સો યુઝ ધ ક્રિએટ ટેબલ એઝ અ સિલેક્ટ સ્ટેટમેન્ટ ટુ ક્રિએટ અ ટેબલ ફ્રોમ on existing table by copying the existing tables column. શું કરે છે? તો કે તમે ક્રિએટ ટેબલ એઝ સ્ટેટમેન્ટનો યુઝ કરીને કોઈ પણ એક્ઝિસ્ટિંગ ટેબલ ક્રિએટ કરેલું હોય એ ટેબલમાંની કોપી અથવા ટેબલના બધું કોપી કરીને તમે એ ટેબલ ક્રિએટ કરાવી શકો છો. એના માટે ટેબલના રેકોર્ડ અહીં કોપી કરું છું હું, કંટ્રોલ સી, બધાય ટેબલના રેકોર્ડ બધા ઇન્સર્ટ કરીને રાખી દીધા. હવે તમે જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp, 14 રેકોર્ડ આવી ગયા. હવે ક્રિએટ સ્ક્રીન, ક્લિયર સ્ક્રીન, ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ નું સ્ટુડ છે આપણી પાસે, સ્ટુડ તો ચાલશે. ક્રિએટ ટેબલ std1 સ્ટાન્ડર્ડ નાખી અથવા સ્ટાન્ડર્ડ 1 જ કરીશું. ફિલ્ડના નામ તો કે gr નંબર st નેમ અને લાસ્ટમાં આપું છું બી ડેટ. બરોબર? આ સિન્ટેક્સ લખી છે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ 1, gr નંબર, સ્ટુડન્ટ નેમ અને બર્થ ડેટ. હવે આપણે જે ક્રિએટ કમાન્ડ જોઈએ તો શું? તો ક્રિએટ ટેબલ નેમ બ્રેકેટ ફિલ્ડ નેમ ડેટા ટાઈપ સાઇઝ કોમા ફિલ્ડ નેમ ડેટા ટાઈપ સાઇઝ કોમા ફિલ્ડ નેમ ડેટા ટાઈપ સાઇઝ. પણ આ ક્રિએટ ટેબલ એઝ અ સિલેક્ટ સ્ટેટમેન્ટ, એઝ પછી સિલેક્ટ એક સ્ટેટમેન્ટ છે, એટલે હવે કરું છું અહીંયા એઝ ને અહીંયા કરું છું સિલેક્ટ emp નંબર, નેમ કોમા હાયર ડેટ ફ્રોમ emp.
આમાં બે અલગ અલગ તમે સિન્ટેક્સ છે એનું મિક્સઅપ કર્યું છે. એક શું કર્યું, ક્રિએટ ટેબલની સિન્ટેક્સ આપેલી છે અને નીચે સિલેક્ટ સ્ટેટમેન્ટ રન કરેલું છે. નીચેનું સ્ટેટમેન્ટ શું કહે છે તો કે EMP ટેબલમાંથી EMP નંબર, નેમ અને હાયર ડેટ છે એ સિલેક્ટ કરો અથવા ડિસ્પ્લે કરો. પણ અહીંયા શું થશે તો કે આ ત્રણ ફિલ્ડ છે એ ત્રણ ફિલ્ડની વેલ્યુ EMP એનો EMP નંબર છે એ જીઆ નંબરમાં જશે, એ એસટી નેમ છે એ ઈ નેમની વેલ્યુ એસટી નેમમાં જશે અને બર્થ ડેટ છે એની વેલ્યુ હાયર ડેટની વેલ્યુ એમાં જશે. એન્ટર. ટેબલ ક્રિએટેડ. હવે તમે જોશો તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ std1. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. EMP નું નામ જો અહીંયા જે નંબર છે 7369 સ્મિથ 7369 સ્મિથ મીન્સ કે આના જે રેકોર્ડ છે એમાં જે ત્રણ ફિલ્ડના વેલ્યુ છે એ ત્રણ ફિલ્ડની વેલ્યુ લઈ અને એક ટેબલ ક્રિએટ કરી નાખ્યું. તમારે ટેબલ ક્રિએટ અને રેકોર્ડ ઇન્સર્ટ કરવાની મહેનતમાંથી બચી જાઓ એના માટે. આખું ટેબલ જોતું હોય ને રિનેમ કરવું હોય તો અગેન ક્રિએટ ટેબલ, ન્યૂ EMP as select star from EMP. કમ્પ્લીટ. જો ટેબલ બધા વેલ્યુ જોતી હોય, ટેબલના બધો ડેટા જોતો હોય, કાંઈ પણ જાતનું ચેન્જીસ નથી કરવું તો મેં શું કર્યું, ક્રિએટ ટેબલ ન્યૂ EMP એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. એટલે EMP ટેબલમાં જેટલા પણ રેકોર્ડ્સ છે અથવા EMP ટેબલ જે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ EMP ન્યૂ EMP ને મળી જાય. ચેક કરી લઈ DSA EMP અને DSA ન્યૂ EMP બેનું સ્ટ્રક્ચર સરખા જશે. જોઈ લ્યો અહીંયા EMP ના છે, EMP નંબર અને 4 છે, EMP નંબર અને આ 4 છે. તો આ રીતે કોઈ પણ એક ટેબલ હોય, એક્ઝિસ્ટિંગ ટેબલ ક્રિએટ કરેલું હોય એના ઉપર બીજું ટેબલ ક્રિએટ કરવું તો એના માટે આ પોસિબલ છે. હવે રેકોર્ડ જોઈએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ std1. બરોબર, સ્ટુડન્ટ 1 ની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયેલા છે. હવે એને ડિલીટ કરીશું. ડિલીટ ફ્રોમ EMP1 સોરી std1. 14 રો deleted. Again check कर लई. Select star from std1. No row selected means કે હવે રેકોર્ડ ની એકે રેકોર્ડ છે નહીં. હવે અહીંયા બીજો કમાન્ડ છે, insert data into the table from another table. શું કરવાનું તો કોઈ પણ એક ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થયેલા હોય એમાંથી બીજા ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો એના માટે, એટલે બધા ડેટા રેકોર્ડ બધા એઝ ઇટ ઇઝ જોતા હોય તો. In Oracle, we have used the insert into command along with the select statement. Then we can insert the record from one table to another table. Insert into command ની સાથે આપણે select statement યુઝ કરી તો એક ટેબલમાંથી બીજા ટેબલમાં આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. Insert into table name. Insert into table name. Select column 1, column 2 from table name. So insert into student 1. Select GR number, name, study from student. Remember that all the column of the new table must be satisfied with the old table. અહીં એક વસ્તુ યાદ રાખવાનું છે કે જે ઓલ્ડ ટેબલમાંથી જે ડેટા તમે કોપી કરો છો અને જે ટેબલ તમે નાખો છો એ કોલમ અહીંયા જે ઓલ્ડ ડેટાનું ટેબલ છે જેમાંથી તમે કોપી કરવા માંગો છો, તો જેનો ડેટા તમે લ્યો છો એનો અને નવા ટેબલનો ડેટા જેમાં સેવ કરો છો એ કન્ડિશન અને સેટિસ્ફેક્શન થવી જોઈએ. મીન્સ કે એની ડેટા ટાઈપ સરખી થવી જોઈએ. because there is no query which will allow us to insert a particular column data in particular column. બરોબર, શું કરે છે તો જે ક્વેરી આપેલી છે એ ક્વેરીની અંદર કોઈ પણ પર્ટિક્યુલર કોલમ અને પર્ટિક્યુલર કોલમનો ડેટા છે એ ઇન્સર્ટ થાય ત્યારે કોઈ પણ જાતની ક્વેરી આવે નહીં. સેમ ઇન્સર્ટ ઇન્ટુ કેમાં કરી છે તો સ્ટાન્ડર્ડ 1 માં શું તો સિલેક્ટ EMP number, name, higher date from
EMP શું કરે છે તો કે સ્ટાન્ડર્ડ 1 નો રેકોર્ડ ઇન્સર્ટ કરે છે કેમાંથી તો કે EMP ટેબલની અંદર જે 3 ફિલ્ડ છે નેમ નંબર નેમ અને હાયર ડેટ છે એ ઇન્સર્ટ કરવાના છે લખ્યો તો 14 રો ઇન્સર્ટેડ 14 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા માની દેજો સિલેક્ટ સ્ટાર ફ્રોમ std1 જો ઉપર નો રો સિલેક્ટેડ છે જ પહેલા રેકોર્ડ હતા ડિલીટ કર્યા ચેક કર્યું જો અહીં 14 રોઝ હતા 14 રોઝ અહીંયા ડિલીટ કર્યા પછી સેમ કમાન્ડ રન કરાયો ડિસ્પ્લે કરવાનો નો રો સિલેક્ટેડ આવ્યો પછી અહીંયા રેકોર્ડ ઇન્સર્ટ કર્યા તો કે સ્ટુડન્ટ 1 ની ટેબલની અંદર 3 ફિલ્ડ છે એ 3 ફિલ્ડ ક્યાં છે તો કે 3 ફિલ્ડમાં નેમ નંબર જીઆર નંબર નેમ અને બર્થ ડેટ છે એની વેલ્યુ ક્યાંથી લીધી તો કે EMP ટેબલમાં લીધેલી EMP ટેબલમાં ક્યાં છે તો કે સ્ટેટિસ્ટિક્સ થઈ શકે એવા તો કે નંબર નેમ અને હાયર ડેટ છે એ 3 વેલ્યુ મેં સ્ટુડન્ટ ટેબલને આપી દીધી છે એટલે 14 રો ક્રિએટેડ થઈ ગયું હવે સ્ટુડન્ટ 1 જોઈ છે તો પાછી અહીંયા 14 ને 14 રો આવી ગઈ છેલ્લા લાસ્ટ બે કમાન્ડ કરે છે ક્રિએટ ટેબલ વાળો અને ઇન્સર્ટ વાળો એ વસ્તુ યાદ રાખજો આ બે કમાન્ડ ત્યારે જ યુઝ કરવો છે કે જ્યારે ટેબલનો કન્ટેન્ટ જે આપેલું છે અથવા ટેબલનો જે ડેટા આપેલો છે એ ડેટા તમારે એઝ ઇટ ઇઝ બીજા ટેબલ અથવા કોઈ પણ બીજું ટેબલ ક્રિએટ કરીને તમારે યુઝ કરવું છે એના માટે યુઝ થાય છે આ ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે કન્સ્ટ્રેન્ટ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશે થેન્ક યુ